વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે, જેને લઈને ત્યાંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ બાબતને લઈને વોર્ડ નંબર 14માં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલા વાડી 5 બોર તથા સમગ્ર મુગળવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગંદુ કાદવયુક્ત અને દુર્ગંધયુક્ત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ પાણી પીવા તેમજ ઘરેલુ ઉપયોગ માટે અયોગ્ય હોવાથી સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। આ ગંભીર સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર 14 ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં પાણીની લાઇનની તાત્કાલિક તપાસ, સફાઈ અને જરૂરી મરામત કરી શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠાવી છે। વોર્ડ નંબર 14 ની વહીવટી કચેરી છે, વડોદરા શહેરના મધ્યમાં આવેલી કચેરી છે। આજે વાડી જૂનો વિસ્તાર 5 પોલ છે, જૂનો વિસ્તાર કહેવાય છે। જોડે જોડે મુસ્લિમ વિસ્તારમાં પણ દરેક જગ્યાએ પાણી ગંદુ આવે છે। ગંદુ પાણી એટલે તમે હમણાં તમારા મીડિયાના માધ્યમથી લોકોને બતાવ્યું છે કે એટલું ગંદુ પાણી છે જાણે બ્લેક વોટર લાગતું હોય। આજે અહીંયા વિસ્તારમાં લોકો ગરીબ અને મધ્ય વર્ગના લોકો રહેતા હોય તો એ માત્ર રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા માગતા હોય તમારી જોડે, તમે એ ના આપી શકો। સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માગીશ કે જેણે સુંદર વડોદરા આપ્યું, ગટર વ્યવસ્થા આપી, પાણીની ચોખ્ખી લાઈન, આજે આજવા સરોવરથી હજુ પણ વડોદરાને સંપૂર્ણ પાણી સપ્લાય થાય છે, રોડ રસ્તા સારા આપ્યા। તો આ રજૂઆત માટે વારંવાર કચેરી આવવું પડે, ખૂબ જ ખોટું કહેવાય। કરોડોના ટેક્સ લો છો, આજે જોવા જાય 5,500 કરોડનો ટેક્સ, એટલે ટોટલ 5 વર્ષમાં 27,500 કરોડનો વેરો તમે બજેટ વાપરો છો। એ બજેટ કોની માટે વાપરો છો? માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે? આજે થોડા દિવસ પહેલાં તમે જોયું કે રોડ રસ્તામાં પણ મસ્ત મોટા ખાડા હતા। તો આજે મુખ્ય મુદ્દો પાણીનો એટલે છે કે નાના નાના ભૂલકાઓ ઘરે આ પાણી પીને બીમાર થાય છે, બીજો ઓપ્શન નથી। આજે જગ મંગાવવા પડે છે, દરેક મધ્યમ વર્ગ એ પરિસ્થિતિ સોંપવી નથી શકતો, એટલે ગરમ પાણી ઉકાળીને પીએ છે, પરંતુ તેમાંથી કેટલાય બેક્ટેરિયા નાશ નથી પામતા। નાના નાના ભૂલકાઓને ભોગવાનો વારો આવે છે। આવનારા દિવસોમાં આ જ તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જો આના પર પગલાં નહીં લો તો આવનારા દિવસમાં ભૂંડી હાલત તમારી કરીશું, કારણ કે આ અહિંસક આંદોલન ગાંધીજીના માર્ગે ચાલે છે, પણ કોંગ્રેસના સરદાર અને કોંગ્રેસના ભગતસિંહ પણ હતા, એની અમારી જવાબદારી ના નિભાવવી પડે, એની કાળજી તમારે લેવાની જવાબદારી છે। આજ રોજ વોર્ડ નંબર 14 કોંગ્રેસ ટીમ દ્વારા વોર્ડ નંબર 14ની કચેરીએ જે સયાજી નગરી જે સયાજીરાવ નગરી આપી, સયાજી નગરી એવા 4 દરવાજા વિસ્તાર, ઐતિહાસિક વિસ્તાર કહેવાય, એ વિસ્તારોમાં તમે જુઓ કે ગંદુ પાણી આવી રહ્યું છે। ગટરનું પાણી અમારી જનતાને જોઈ શકો પીવડાવવામાં આવી રહ્યું છે। જે છેલ્લા 1 મહિનાથી અમારી જનતા ગટરનું પાણી પીતી હોય અને આ તંત્ર અને આ સરકાર અને આ સત્તા પક્ષ ગાઢ નિંદ્રામાં સૂતું હોય તો એમને જગાડવા માટે અમારે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ તમે જાગો અને અમારી જનતાને ચોખ્ખું પાણી આપો। જ્યારે કોઈ સામાન્ય નાગરિક વેરો ના ભરે એની આર્થિક પરિસ્થિતિના કારણે, ત્યારે તમે એના ઘરે ઢોલ નગારા લઈને જાઓ છો, પરંતુ સામે તેનો વળતર રૂપે તમે ગંદુ પાણી, જે બ્લેક વોટર કેવા ગટરનું પાણી પીવડાવો છો, એના ભાગરૂપે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં તાળાબંધી પણ કરીશું। હું હમણાં જ આવ્યો, સાઇડ પર હતો, એ લોકોનો ફોન આવ્યો એટલે હું તરત સાઇડ પરથી અત્યારે આવેલ છું। તેઓ મને પાણી બતાવ્યું છે, મેં એ લોકોની રજૂઆત અંગે પૂછા એ લોકોને કરી। એ લોકો કહે છે કે વોર્ડ 14માં 5 પોળ છે, દરવાજા છે અને અમુક તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે। તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય એ શક્યતા નહીવત હોય। જે એરિયામાંથી અમારી પાસે ફરિયાદ આવે છે, અમે અને પાણી પુરવઠા વિભાગ સંકલન કરીને એનું નિરાકરણ હંમેશા લાવીએ જ છીએ। અમે જનતાના સેવક તરીકે નાગરિકોને ચોખ્ખું પાણી આપવા માટે બેઠા છે। જૂનો શહેરી ગાયકવાડી વિસ્તાર તો ઘણીવાર પ્રશ્નો ઊભો થતા હોય છે, જેનું નિરાકરણ અમે લાવીને ચોખ્ખું પાણી હંમેશા પ્રોવાઈડ થાય કે ભાઈ દરેક નાગરિક પહોંચે, એ અમે હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોય છે। આટલા સમયથી ગંદુ પાણી આવતું હતું, નાગરિકોએ પણ વારંવાર રજૂઆત કરી હતી, કેમ આવેદન આપ્યા પછી જ તંત્ર જાગતું હોય છે? મેં તેઓને એમ જણાવેલ છે કે ભાઈ અમને તમે સ્થળો આપો તો અમે કામગીરી હાથ ધરી શકીશું। હું આખા વોર્ડમાંથી એક સાથે કામગીરી હાથ ધરી શકવાનું નથી। સ્થળ પર્ટિક્યુલર હોય કે ભાઈ આ પોળ છે, પેલી પોળ છે કે આ વિસ્તાર છે, તો અમે વિસ્તારમાં અમારી રીતે એનો સર્વે કરીને જે જરૂરી કામગીરી હાથ ધરીને ચોખ્ખું પાણી નાગરિકોને પૂરું પાડીશું।